સ્થાનિક સ્વરાજ્યની લખતર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બે બેઠકોની ચૂંટણીની મતગણતરીનો સુરેન્દ્રનગરની મહિલા આઈટીઆઈ ખાતે આજ સવારથી પ્રારંભ થયો હતો, જેમાં મતગણતરીના અંતે લખતર તાલુકા પંચાયતની અણિયાળી બેઠક પર ભાજપના ઉમેદવાર સિદ્ધરાજસિંહ રાણા, ભડવાણા બેઠક પર ભાજપના ઉમેદવાર સુષ્માબા કૃપાલસિંહ રાણા, લખતર 1 નંબર બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશભાઈ જાસોડિયા, ભાસ્કરપરા બેઠક પર ભાજપના ઉમેદવાર સુરતીબેન ઉપદડા, છારદ બેઠક પર ભાજપના ઉમેદવાર હંસાબેન સભાળ, લખતર 3 બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ કલોત્રા, લીલાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ થળોદા, સાગર બેઠક પર ભાજપના ઉમેદવાર નવઘણભાઈ મકવાણા, નાના અંકેવાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપતભાઈ વિઠલાપરા, વિઠ્ઠલગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર મંજુલાબેન લોરિયા મળી કુલ 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે બજરંગપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયાબેન મકવાણા, કારેલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ધાકડિયા, લખતર 2 નંબર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મીરાબેન પટેલ, માલિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભવાનભાઈ વંથડા, તલસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુબેન જાંબુકિયા, વણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞાબેન પટેલ મળી કુલ 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વિઠ્ઠલગઢ બેઠકના ભાજપના ઉમેદવાર અજયસિંહ શિવરાજસિંહ રાણા તથા જિલ્લા પંચાયત લખતર બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન દલસુખભાઈ ચવલિયાનો વિજય થતા લખતર પંથકમાં ભગવો લહેરાયો હતો। આ તકે લખતર શહેરમાં વિજય યાત્રા યોજાઈ હતી, જેમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા નવનિયુક્ત ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પ્રકારના પરિણામો મળી રહ્યા છે, જનતા જનાર્દનના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે। એ જ પ્રકારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। મારી 60 દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પાટડી, લખતર, લીંબડી ત્રણેય તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીની સત્તા મળી છે અને એ જ પ્રકારે જિલ્લા પંચાયતની પણ પાટડીની 5 સીટ, લખતરની 2 સીટ અને લીંબડીની પણ 2 સીટો એ ભારતીય જનતા પાર્ટી જ્યારે જીત્યું છે, ત્યારે સમગ્ર 60 દસાડા વિધાનસભા વિસ્તારના જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું અને મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જનતાની સેવા કરીને 5 વર્ષ સુધી સતત એમની સેવા કરી, વિકાસની વાત હોય, વ્યક્તિગત કામોની વાત હોય, ગરીબલક્ષી યોજના હોય, યુવાઓને રોજગારી આપવાની વાત હોય, મહિલા સશક્તિકરણની વાત હોય કે ખેડૂતોની વાત હોય, તમામ ક્ષેત્રે એ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના લાભો લોકોને મળી રહે એની ચિંતા આગામી સમયમાં અમે કરવાના છીએ। આજના વિજય સંદેશની અંદર અમારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ રાણા, એ જ પ્રકારે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનનીય દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો માનનીય અજયસિંહ ડી.કે. ચવલિયા, તાલુકા પંચાયતના 16 સદસ્યો અને અમારે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એ અહીંયા આ વિજય સંઘર્ષમાં જોડાયા। આનંદ ઉત્સાહ સાથે આ વિજય સંઘર્ષ નીકળ્યો, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને સમગ્ર લખતરની જનતા જનાર્દનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આભાર। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।